વાટક્યો છે, વાટકે કરીને પાણી ભરવાનું કામકાજ કર્યું એવી. હવે કાંઈ જોવું નથી. આ પાણી રહ્યું ને આજનું આમ કરીને પાઈ લો એટલે પૂરું. જો એક ડોલ આપણે આ ભરી છે. સામાનનો સ્ટોક આવી ગયો છે અને આપણે એ બધો કમ્પ્લીટ જો લગાડી દીધો. આ ગોપાલવાળાનો સ્ટોક આવ્યો છે એ બધો કમ્પ્લીટ આ રીતે ટીંગાડી દીધો છે. ફૂલડા બધી આવી ગયા. હવે પડિયા લેવાની તૈયારીમાં છે. આ આપણે બીનો મૂકી દીધો છે. હવે આવ ખાલી કુંડી પડી છે. જો આમાં પાણી થોડુંક છે અને આ એવી રીતે ડોલું અંદર મૂકી છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે બપોર પછી વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે વાડિયા આવી નીણ નાખવા અને ઢોરાને પાણી પાવા. તો લાઇટ આપણે વરસાદ આવ્યો તેદુની લાઇટ કાંઈ આવી નથી અને કુંડીને બધું અત્યારે ખાલી થઈ ગયું છે. આવ ખાલી કુંડી પડી છે. જો આમાં પાણી થોડુંક છે અને આ એવી રીતે ડોલું અંદર મૂકી છે અને આ વાટકે કરીને આપણે આમાંથી પાણી ભરી છે. કારણ કે લાઇટ કાંઈ આવી નથી અને પાણી ભરી કે એવું કાંઈ છે નહીં. મોટરું લાઇટ વગર કંઈ ચાલુ ન થાય એવી રીતના છે. એટલે આપણે આ વાટક્યો છે, વાટકે કરીને પાણી ભરવાનું કામકાજ કર્યું છે. હવે કાંઈ જોવું નથી. આ પાણી રહ્યું ને આજનું આમ કરીને પાઈ લો એટલે પૂરું. જો એક ડોલ આપણે આ ભરી છે અને બીજી ડોલ આવી રીતે ભરવાનું ચાલુ છે. આ છેલ્લો ટક છે પાણીનો. કાલથી બધું ઘરેથી લાવવું જોઈએ હારીને. જો કાલ લાઇટ નહીં આવે ને તો રિપેરિંગ કામ મારા અંદાજ પ્રમાણે ચાલુ છે. આપણે જે અહીંયા લાઇટ નથી પહોંચી, ઉલીવાડી આપણે લાઇટ આવી ગઈ છે ને અહીંયા નથી, એટલે કાલ લગભગ રિપેરિંગ થઈને અહીંયા લાઇટ આવી જાય છે. એટલે આજનો દી જો આવી રીતે પાણી ભરીને પાઈ દેવી. બીજું શું થાય? એટલે આજનો દી ખાલી ભરવાનું છે. કાલ તો આવી જશે લાઇટ. સારું નતું પાણી ફટાફટ ભરીને પાઈ દેવી. આ રજકામાં આપણે જો ફાલ બાલ બધું કમ્પ્લીટ લઈ લીધું છે. આ ભાગ રહ્યો આ ઘેરાઈ થોડાક આગતરા હતા, જાજા ને થોડાક માપે હતા. એટલે વરસાદમાં નથી ગાય આવ્યા. એટલે વરસાદનું પાણી પીને ફાલ ને એ જો આમાં કમ્પ્લીટ આવી ગયો છે. આ ભાગથી માંડીને હોરો અને આ ભાગના ઘેરા જો આ રહ્યા ને 3-4 એ આપણે વાઢી નાખ્યા હતા. એટલે એમાં ફાલ ને એ કાંઈ આવ્યું નથી. વરસાદનું પાણી પી ગયો એટલે વિધિન એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો એને થોડેક જે તાણને એવું પડવા દેવું. તાણ પડી જાય એટલે ફાલ નહીં કમ્પ્લીટ લઈ લે. અને આને જો ફૂલડા બધી આવી ગયા. હવે પડિયા લેવાની તૈયારીમાં છે. આ આપણે બીનો મૂકી દીધો છે હવે. અને ઉલો રજકો જે આપણે ઘઉંને રજકો ભેગો હતો એમાં એ ફાલ ને બાલ બધું કમ્પ્લીટ આવી ગયું. એ વરસાદનું પાણી પી ગયો એટલે થઈ ગયું છે કમ્પ્લીટ. પાછું લાઇટ આવી નથી. લાઇટ આવે ને તો એ ભાગ આપણે પાવાનો છે. કારણ કે એમાં ફાલ ને બધું કમ્પ્લીટ આવી ગયું ને એમાં તાણ પડી ગઈ છે. લાઇટનું કામકાજ હાલે છે. આમ બધી તાર ને એ બધું ચેકિંગ કરે છે. તારમાં ક્યાંક ફોલ્ટમાં છે, પાવર પાછો મારે છે. એટલે એ કંઈક ગોતીને કમ્પ્લીટ કરીને કાલે પૂરી લાઇટ આવી જાય એટલે એ રજકો આપણે પાવાનો છે. આને જે નથી પાવાનો, આને થોડુંક તાણ પડવા દેવું એટલે ફાલ આવી જાય. આ ભાગમાં તો આવી ગયો છે. આ ભાગમાં કમ્પ્લીટ ફાલ લઈ લે. આપણે વાડીએથી ઘરે આવતા રહ્યા આવી અને ઘરેથી આપણે થોડી દુકાને આવતા રહ્યા આવી. કારણ કે આપણો વારો આજ દુકાને છે. દુકાને આજ મારો બાપુની બહારગામ ગયા એટલે આપવા વારો દુકાને હતો. એટલે આપણે પાછળ દુકાને આવતા રહ્યા આવી. દુકાને આપણે જે કાલે થોડો ઘણો સામાન લખાયો તો એ બધો સામાનનો સ્ટોક આવી ગયો છે અને આપણે એ બધો કમ્પ્લીટ જો લગાડી દીધો. આ ગોપાલવાળાનો સ્ટોક આવ્યો છે એ બધો કમ્પ્લીટ આ રીતે ટીંગાડી દીધો છે. અને બાકીનો ઉલો સામાન જે આપણે કહેતા ખાંડ ચાની એ જે નથી આવ્યું એ બાકી છે. આ સ્ટોક આવ્યો એટલે આપણે કમ્પ્લીટ ટીંગાડી દીધો છે. અને વાળું પાણી જે બાકી છે એટલે આપણે જે દુકાને છે અને ખાવાનું ઘરે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એટલે ખાવા જવાનું છે.
અગરબત્તીની દીવાબત્તી કરવાનું જે બાકી છે દુકાને હજુ એટલે પહેલાં દીવાબત્તી અહીંયા કરી નાખવી. અહીંયાથી ને જે ઘરે જવાનું હોય ઘરે જઈને વાળું પાણી કરીને પછી પાછા આવીશું. અહીંયા સ્ટોક બધો જો આપણે કમ્પ્લીટ આવી ગયો તો અહીંયા આ રીતે બધો કમ્પ્લીટ ટીંગાડી દીધો છે. એટલે અહીંયા ઘરે જઈને પહેલાં ખાઈ આવી. ફાઇનલી આપણે વાળું પાણી કરીને પાછા દુકાને આવતી રહ્યા. શટર ખોલી નાખ્યા છે. હવે અડધી કલાક જેવું ગયા છે પાછા. 8:30નો ટાઈમ થયો હોય. 9:30 લગીને ખુલ્લી રાખશું. આપણે જો અગરબત્તીને બધું કમ્પ્લીટ કરીને ગયા હતા. અગરબત્તીને બધું કમ્પ્લીટ વાંચવાડ્યું હતું. વાળું કરીને ઘરેથી પાછા આવતા રહ્યા હજી. હજી ટકી છોકરીની બધા આરામથી હોઈ ગયેલા ભણા થોડે હોઈ જાય હતી. ચા પીવરાવી પાછી હોઈ જાય. એટલે એનો આપણે ઘરે જનતા બ્લોગનું એ જનતા વિડીયો ઉતાર્યો નતો કારણ કે એ હોઈ જઈ હતી. પેલા ભગત અમારે રમતા એટલે ખાઈને પાછા તરત આપણે પાછા આવતા રહ્યા. હવે કલાક જેવું બે આવી પછી પાછા